હેલો મિત્રો, કેમ છો? તો બધા મિત્રોનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો બધાને જય હિન્દ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી રામ. તો આપણે ભાઈબંધ આવી ગયો છે, ભાઈ દીપકભાઈ. તો એમોશનથી છે ને આપણે માંગડા દાદાએ જવાનો પ્લાન બની ગયો છે. તો તમે વ્લોગમાં બને રહેજો. હવે માંગડા દાદાએ જાય ને આગળ હું મતલબમાં કેવી રીતના છે બતાવશું. હવે નીકળી ગયા છે રસ્તે જો. તો અમે છે ને અત્યારે રસ્તે પૂછી ગયા. રસ્તો નજારો જો ખાલી. સકડા રિક્ષા બધું અમને. તો ફાઇનલી અમે દાદાના દર્શન કરવા પૂગી ગયા છે. હજી તો મંદિર છેટું છે. અમી છે, આ ભાઈ છે અને દાદાનું મંદિર અહીંયા છે. તો આગળ અમે જઈએ બધાય. તો વિડીયોમાં બને રહેજો તમે, મજા આવશે. તો હવે આપણે મતલબમાં સડીએ ધીમે ધીમે. રીલ છે જો અહીંથી છે ને આ રીતના સડીને જવાનું છે. પછી અહીંયા મનાવી છે મસ્તનું છે. માથેથી તમારો નજારો બતાવો આગળ. એટલે અત્યારે અહીંયા કામ ચાલુ જ છે દાદાના બધું જો છે ને. માંગડા ધાર છે ને એને આમ મતલબમાં બહારનો નજારો તમે જો ખાલી. આવી રીતના છે. આ પવન ચક્કી નાખેલી છે. આ બાજુ બધી જગ્યાએ નાખેલી છે. આ દાદાનું મંદિર છે ને આ નિશાનો છે. તો જો ખાલી મારી પાછળ છે ને બધી આ દાદાના મંદિરની પાછળનો ભાગ છે ને આ દાદાની 52 ગજની ધજા દર્શન કરી લઈએ. પછી દાદાનું મંદિરના દર્શન બહુ મસ્તનું છે લોકેશન. ફોટા પાડવાનું અને ફરવા લાયક પણ છે. આવી જાઓ, દાદાનું મંદિર છે જો. દાદાનું દર્શન કરી લો તમે તારે. આ દીપકભાઈ છે દાદાનું દર્શન કરે છે. બધા દર્શન કરી લો જો. દાદાના મંદિરે દર્શન કરીને એક નાનો એવો નિર્ણય લીધો છે કે 30 દિવસના 30 વ્લોગ નાખવાના. ડેઈલી વ્લોગ મતલબમાં એવું કાંઈ કે નવીનમાં કરવાનું કે એવું કાંઈ નહીં, ચેલેન્જ વિડીયો એવું નહીં. ખાલી 30 દિવસના 30 વ્લોગ નાખવાના છે. એટલે આપણી આઈડી તો આ બહુ જૂની છે થોડીક, કે આ મોનિટાઈઝ થાય કે એવું કંઈ નક્કી નથી. પણ મતલબ આપણે 30 દિવસના 30 વ્લોગ નાખશું તો થોડોક સપોર્ટ કરજો. ને વોચ ટાઈમને ઘણો ઘટે છે એટલે કદાચ ને 30 દિવસમાં આપણો બધાનો મતલબમાં રિવ્યૂ સારો આવશે તો આપણે આગળ વ્લોગ બનાવીશું. બાકી તો બંધ કરી દઈશું. 30 દિવસના 30 વ્લોગ, લોંગ વ્લોગ નાખવાના છે. શોર્ટ વિડીયો નહીં પણ લોંગ વ્લોગ. તો થોડોક મદદ કરજો ને અમારા વિડીયોને ગમે તો લાઈક કરજો, શેર કરજો ને ખાસ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી તમે અમારા વિડીયો જોજો, મજા આવશે. તો હવે આપણે કાલથી આપણે ચાલુ કરશું 30 દિવસના 30 વ્લોગ. તો મળીએ કાલના વ્લોગમાં. આ દાદાનું મંદિર છે. એની નીચે છે ને જો આ પરફેક્ટ આ પાપડા કાઢવાનું ચાલુ છે. મતલબમાં અત્યારે તો ટેકનોલોજી ઘણી આગળ આવી ગઈ છે પણ હાથના કટિંગ કરેલા પાપડા છે, હાથે કાઢેલા. જો એક બાજુ પાણી છે, બધી બાજુ મતલબ પાપડાનું તો ચાલુ જ છે કામ. ને આ મંદિર આવો એટલે નજારો બહુ મસ્તનો છે, તમારે જોવાલાયક. બહુ મજા આવી છે. તમે આવજો કોઈક તે. આપણે માંગડા દાદાની દયા હારી છે કે એમાં જો મારા દીપકભાઈ વ્લોગ બનાવે છે. એ ભાઈને સીન તો લેવો જ પડે ને થોડોક. તો હું તમારે છે ને મારો ભાઈબંધ છે એને એ વ્લોગર છે, વ્લોગ બનાવવા ચાલુ કર્યું છે. અને એનું નામ છે દીપકભાઈ. દીપકભાઈને છે ને અમારા ગામના એ હસમુખભાઈએ ચેલેન્જ આપી કે તું 30 દિવસ લગાતાર વિડીયો મૂક. તો 30 દિવસ મૂકવાનો, 30 દિવસમાં એક પણ દિવસ એ રજા પાડે તો આ દીપકભાઈ પાર્ટી આપશે. 30 દિવસ એક ધારો વિડીયો મૂકશે તો એ હસમુખભાઈ પાર્ટી આપશે. તો આપણે દીપકભાઈને મળીએ. અમારે દીપકભાઈ છે તો ચેલેન્જ એક્સેપ્ટ કરેલ છે. તમારે હસમુખભાઈ ચેલેન્જ આપી, તમે એક્સેપ્ટ કરી લીધેલું. હા હા, આપણે એક્સેપ્ટ. ને આ ભાઈ પણ સારા વિડીયો બનાવે છે તો શેર કરજો, લાઈક કરજો. તો તમે મતલબમાં 30 દિવસ મૂકજો, બાકી તમારી માથે આવશે. આ મતલબમાં પાર્ટીનો ખર્ચો આરામથી આપણે ચેલેન્જ તમે ચેલેન્જ જીતવાનું જ છે તમારે.
તો આપણે દીપકભાઈ છે ને ચેલેન્જ જીતીને જ બતાવી ભાઈને છે. સપોર્ટ કરજો થોડો. મને થોડોક કરજો ને થોડોક દીપકભાઈને કરજો, એટલે બે ક્યારે આગળ વધીએ ને થોડા. બાકી તો આમ આવતા રહેશે વ્લોગ, તમારી મજા આવી છે.